પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. પ્રભુને ધન્યવાદ એ મળે, પ્રભુને માન પણ મળે, પ્રભુનો જય જયકાર થાય. આવો આપણે યહોવાને ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સુઈ સતની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી છો, રાજા છો, ઉદ્ધાર કરતા છો. પ્રભુ તમે કદી બદલાતા નથી, ગઈકાલે, આજે, સદા, સર્વકાળ એવા ને એવા પ્રભુ તમે છો. એની માટે અમે તમને ધન્યવાદ આપતા, સ્તુતિ કરતા, તમારો જય જયકાર કરીએ છીએ અને તમારું ભજન આત્માથી સતતથી કરીએ. તમને માન આપીએ, તમને મહિમા આપીએ. માટે આવો ગીતો સાથે, સંતો સાથે, ભક્તો સાથે અમારું આ ભજન તમે સ્વીકારો. તે દ્વારા તમને જય મળે, તમને મહિમા મળે, તમને માન મળે, તમને સન્માન મળે એવો આશીર્વાદ આપજો પ્રભુ. તમે જય પામો, તમે મહિમા પામો. ઈશ્વરનો જય, ઈશ્વરને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો પ્રભુ. ઈશ્વરના નામ માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ ને 72 નમન ગીત है. मधुरात के राव तारला गबाण से मधुरात के राव तारला गबाण से जे चमकी जग जग ने गावा झीली मधुरास्व दुकाने गूंजेल गायन फरता गगन सीमा પડઘા જાગે જુગો માં સંગે હો દે મહિમા મધુર કેરા તારલા દુર્જે શાંતિ રાય સગળા સંતા ત્યાં છૂટતા વિરામ સોમી મહિમાની રાશિમાં પડઘા જાગે જુગો સંગે હો દે મહિમા મધરાત કે ઉતારલા ગભાણ સે જે ચમકી ગેબી કિરણ થી દોર્યા જગના બહુપતિ દોરી અમને ત્રાતા ઘેરા ઉડાયા પા લઈ જા નમ્ર કભાણતા સવીએ જેથી તારના મજરાત કેરા તાર્યા દુર્જે જ્યાં શાંતિ રાય સગળા સંતા ત્યાં છૂટતા વિરામ સોમી પોકારતા મહિમાની રાશિમાં પડઘા જાગે જુગો સંગે હો રે મહિમા મધરાત કે રાવતાના ચમકે જ્યાં લગા ત્યાગે જગની ચાપા શાંતિ વિજય કેરા દોરી લાવ સંદાદેશો નમ્ર ગભાણ દેદા કે તેઓ આપે દિલ ઈસુ રાજા ને માં મદ્રાત કે ઉતારલા દુર્જે જ્યાં શાંતિ રાય સગળા સંતા ત્યાં છૂટતા વિરામ સોમી
પોકારતો વાસવી મહિમાની રાશિમાં પડખા જાગે જુઓ સંગે હોદે મહિમા. પ્રભુના નામને ધન્યવાદો કે પ્રભુ ખાસ એમની કૃપા પૂરી પાડે અને આજનો સમય પણ આશીર્વાદિત થાય. પ્રભુના નામને મહિમા મળે. પ્રભુના વચનમાંથી વચન વાંચીએ. ગીત શાસ્ત્રનું પુસ્તક તરફ 6 અધ્યાય તેની 9મી વચન 9મી કલમ પ્રભુના વચનમાંથી વાંચીએ. યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણને પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને મહિમા મળે. પ્રભુ ખાસ એમની કૃપા, દયા, ભલાઈ આપણ સર્વને પૂરા પાડે. આજનો સમય પ્રભુના બળમાં, પરાક્રમમાં આશીર્વાદિત થાય. પ્રભુ ખાસ એ કૃપા પૂરી પાડે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. આજનો આ સમય આશીર્વાદિત કરો પ્રભુ. વચનને પણ આશીર્વાદિત કરો. વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોને તમે ઉઘાડો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો અને આજનું વચન તમે આશીર્વાદિત કરો. એ વચનને અમે આધીન થઈએ અને એમ પ્રભુ તમારામાં ચાલીએ અને તમારો મહિમા પ્રગટ કરીએ એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમ સર્વને પ્રેમી સલામ. આજના ધન્ય દિવસના માટે પણ ઈશ્વર પિતાનો જેટલો આભાર મને એટલો ઓછો છે. પ્રભુના નામની સ્તુતિ થાઓ. કાલે પણ બહુ સરસ રીતે પવિત્ર આત્માના બળમાં અને પરાક્રમમાં આપણે જોઈ શકીએ કે દુષ્કર્મીઓ તમે સઘળા મારાથી દૂર જાઓ, કેમ કે યહોવાએ મારો વિલાપનો સાદ સાંભળ્યો છે. ચોક્કસતા સાથે પ્રભુ પરાક્રમ અદ્ભુત છે. દાઉદ જાણે કહે છે કે યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે. ગીત શાસ્ત્ર 6 અને 8મી કલમ કાલે જોઈ શક્યા. પ્રભુનો પુષ્કળ આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. અને ચોક્કસતા સાથે 6 અધ્યાયનો 9મું વચન કહે છે કે યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે. એક ચોક્કસ પવિત્ર આત્માનું કાર્ય એ અદ્ભુત જ કાર્ય છે. પ્રાર્થના એ ઈશ્વર સાથેની વાતચીત છે. પ્રાર્થના એ આત્મિક ખરેખર આહાર છે, આત્મિક શ્વાસોશ્વાસ છે કે જેમાં આપણે પ્રભુની સાથેની દોડમાં દોડીને પ્રાર્થનાનું બળ પામી શકીએ છીએ અને આપણા આત્માને માટે પ્રાર્થના એ ઉત્તમ આહાર રૂપ બની જાય છે. વચન અને પ્રાર્થના એક દૈવી પરાક્રમનો એક અદ્ભુત મહાવરો કહો કે ખરેખર એ સીડી કહો, પણ એ આત્માને માટે પ્રાર્થના એક અદ્ભુત માધ્યમ છે અને એ માધ્યમ દ્વારા આપણે ઈશ્વરનો આભાર માની શકીએ છીએ, ઈશ્વરને ધન્યવાદ આપી શકીએ છીએ, ઈશ્વરને મહિમા પણ આપી શકીએ છીએ. માટે પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાઓ. પવિત્ર આત્માનું જે કાર્ય છે એ તો ઉત્તમ જ છે ને એ ઘણી બહુ ચોક્કસતા સાથે પવિત્ર આત્માના બળમાં અને પરાક્રમમાં 1લો અધ્યાય માર્ચની સુવાર્તા અને 1લો અધ્યાયની અંદર જે પવિત્ર આત્મા યુસુફની જોડે વાત કરી રહ્યા છે, આ ચોક્કસતા સાથે અહીં ઘડી એનો ખુલાસો મળે છે. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો એટલે તેની માં મરિયમ વેવિશાળ યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાય. અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેનો દીકરો થશે અને તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકને તેઓના પાપથી તારશે.
તે એ જ છે. અને હવે બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહેવ્યું હતું તે પૂરું થાય. એટલે જુઓ, કુંવારી ગર્ભવતી થશે, દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે. એનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. ઈસુમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને પત્ની તેવી લાભ્યો અને તેને દીકરો થયો, અને ત્યાં સુધી તેને જાણી નહીં અને તેનું નામ ઈસુ પાડ્યું. એક ચોક્કસ બાબતના માટે પ્રભુએ યુસુફ સાથે જે વાત કરી, જે વ્યવહાર કર્યો, અને જાણે કે યુસુફે મરિયમને મૂકી દેવાનું ધાર્યું, પણ પવિત્ર આત્માએ એની સાથે વાત કરી કે ભાઈ ગર્ભ તો પવિત્ર આત્માથી રહ્યો છે. દૂતે જઈને ખરેખર સ્વપ્નમાં સદર્શન આપ્યું, અને સદર્શન જાણે કે આશીર્વાદનું સદર્શન બની ગયું કે ભાઈ તું મરિયમને લાવતા બીસ નહીં. એ જે ગર્ભ રહ્યો છે એ પવિત્ર આત્માથી ગર્ભ રહ્યો છે, અને એમના દ્વારા ઈસુ જન્મશે, અને ઈસુ એટલે લોકોને પાપથી તારશે, એમના પાપોની માફીની ખાતરી એમને મળશે. એટલે ચોક્કસ ઈશ્વરનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ કે પ્રભુ આપણા પાપ માફ કરે છે, પ્રભુ આપણને તારણનો આનંદ આપે છે, પ્રભુ આપણને તારણની શાંતિ આપે છે, પ્રભુ આપણને નવું હૃદય અને નવો આત્મા પણ પૂરો પાડે છે. માટે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ જ કરે, કેમ કે પ્રભુ અદ્ભુત પ્રભુ છે. એ તમારા દરેક કાલાબાલા સાંભળવાને માટે તત્પર છે, તમારી પ્રાર્થનાઓના જવાબો આપવાને માટે પણ પ્રભુ તત્પર છે. અને તમે કરેલી પ્રાર્થનાઓ એ નાની હોય કે મોટી હોય કે લાંબી હોય કે ટૂંકી હોય, પણ જેટલી તમે હૃદય રેડીને પ્રાર્થના કરી છે એ પ્રાર્થનાનો અદ્ભુત અને અજોડ જવાબ પ્રભુ આપશે ને આપશે જ. તમારે ખાલી એના પર વિશ્વાસ કરવાની જરૂર છે, અને વિશ્વાસ કરશો તો તમને એ કાર્યમાં સફળતા મળશે. પ્રભુનું જે પરાક્રમ છે એ તો ઉત્તમ છે. એમને માટે ઈશ્વર જ આપણા માટે બધા રસ્તા ખુલ્લા કરે છે, અને ઈશ્વરનું જે પરાક્રમ છે તો દરેક અદભુત રહે છે. એટલા માટે કે છે ને ચોક્કસતા સાથે દાઉદ કે યહોવા મારા કાલાવાલા સાંભળે છે, યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે. એને મારા કાલાવાલા સાંભળ્યા છે, એ મારી પ્રાર્થના માન્ય કરશે. ચોક્કસતા સાથે પ્રાર્થના પ્રભુ માન્ય કરે છે. ઈશ્વરનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું કે પ્રભુના પરાક્રમમાં ખરેખર એ બાઇબલ કોલેજમાં ભણવા જવું એ આશીર્વાદિત જ રહ્યું. પહેલું વર્ષ તો સર્ટિફિકેટ કોર્સ ની અંદર પૂર્ણ થાય, પવિત્ર આત્માના બળમાં અને પરાક્રમમાં બીજા વર્ષમાં BTH ની અંગ્રેજીની એક્ઝામ આપવું, અને જે એક્ઝામ પાસ કરીએ તો જ BTH કરવાને માટે પરવાનગી મળે. અને આ માટે મને ખરેખર એન્ટ્રન્સની પરીક્ષામાં હું એક વખત પરીક્ષા આપવા ગયો, બેઠો, એ ઇંગ્લિશ મને ફાવ્યું નહીં. એટલે પછી ખરેખર ઈશ્વરના પરાક્રમમાં ત્યાં આગળ મારા માર્ક્સ ખરેખર જે પ્રોફેસરે તપાસ્યું એક જ માર્ક્સ આપ્યો, અને આખું પેપર પછી મને પાછું આપી દીધું. અને પછીના સમયમાં બીજી વખત પાછી એન્ટ્રન્સ એક્ઝામ મારી લેવામાં આવી, અને એન્ટ્રન્સ એક્ઝામમાં મને 2 માર્ક્સ આવ્યા. 100માંથી 2 માર્ક્સ આવે એટલે પેલા મને કહ્યું કે હવે તમે વારંવાર એન્ટ્રન્સ આપશો નહીં, હવે તમારા માટે શ્રીરામપુર યુનિવર્સિટી માટે તમારું ભણવાનું નહીં થાય. 2 વર્ષનો તમે સર્ટિફિકેટ કોર્સ કરો, ડિપ્લોમા, અને પછી તમે બહાર નીકળી શકો છો. પણ ઈશ્વરની આગળ પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું કે પ્રભુ હું તારી સેવામાં છું, પૂર્ણ સમયની સેવામાં છું, અને મારા ઇંગ્લિશમાં પ્રભુ મને બળ આપ કે હું સારી રીતે ઇંગ્લિશમાં પરીક્ષા આપી શકું, હું સારી રીતે ખરેખર BTHમાં જોડાઈ શકું. અને પ્રાર્થના ચાલુ હતી ને બધાના ફોર્મ ભરાયા, ત્યારે મને થયું કે મારું ફોર્મ નહીં ભરાયું. 2 દિવસ તો હું કશું જ ના થઈ શક્યો, અને બહુ શાંત રહ્યો. હું શાંત રહ્યો એવો નહીં, પણ પ્રભુના પરાક્રમમાં બોલનારો, હસાવનારો, હસતો યોદ્ધો. પણ તે દિવસે ત્રીજે દિવસે ખરેખર મારા ત્યાંથી
સાહેબ પસાર થયા અને એમણે કહ્યું, કેમ રજનીકાંત ભાઈ તમે હસતા નથી, શું થયું? કેમ તમે બોલતા નથી? 3 દિવસથી તમે બહુ શાંત છો. કશું થયું છે? તમારા ઘરે કશું થયું? કોઈ તમને બોલ્યું છે? તમને નથી ભણવું? તમને નથી ગમતું? મેં કીધું, સાહેબ મને ગમે છે, બધું સારું છે, પણ મારે આ ઇંગ્લિશ ક્લિયર કરવાનું નહીં થતું ને મને BTH નું ભણવું છે, મને શ્રીરામપુર યુનિવર્સિટી નું ભણવું છે. જો મને એ મળી જાય તો બહુ જ પ્રભુનો આભાર માનું છું. એ મને કહે છે કે પહેલા તમારો 2 માર્ક્સ આવે છે, હવે હું એમાં શું કરી શકું? હું કશું કરી ના શકું. પહેલી વખત લીધી ત્યારે તમે તો 1 જ માર્ક આવ્યો, બીજી વખત તો તમારા 2 માર્ક્સ આવ્યા. હવે હું આમાં કશું કરી શકું નહીં. સર તમે બધું કરી શકો છો, તમે કરી શકો છો. તો કે કેમની રીતે કરી શકો છો? હું કઈ નહીં, તમે તમારી રીતે પ્રયત્ન તો કરો. કમિટી બોલાવીને તમે પ્રયત્ન કરી શકો છો. એટલે ચોક્કસતા સાથે ઈશ્વરના પરાક્રમમાં એમણે તરત જ કહ્યું કે સારું, GST બોર્ડ બોલાવીને વાત કરી જઉં છું. ઈશ્વરનો આભાર માનું છું કે એમણે નોટિસ નીકાળી, જાહેરાત માટે, મીટિંગ માટે નોટિસ નીકાળી. પહેલેથી અમારા ઘરમાં એવો નિયમ કે કોઈનો કાગળ કોઈ દિવસ વાંચવાનો નહીં. જેનો કાગળ હોય એને જ આપવાનો અને એ જ વાંચે અને પાછો કાગળ વાળીને મૂકી દેવાનો. એટલે મને એમણે બોલાવ્યો અને મને કહ્યું કે આ બધાને આ નોટિસ ફેરવી આવો. અને મેં તો એ નોટિસ વાળેલી બધા 4-5 પ્રોફેસરો ત્યાં આગળ આપીને વંચાઈને એમને સહી કરાવી લઈ આવ્યો. હવે એમને આપવા ગયો અને એમણે મને એક જ બાબત કહી, રજનીકાંત ભાઈ આ નોટિસ તમે વાંચી? મેં કીધું ના, મેં નહીં વાંચી. ફરી કહું છું કે તમે નોટિસ વાંચી? મેં કીધું મેં નહીં વાંચી. છોકરાઓ નોટિસ કહે છે કે વાંચી લેતા હોય છે, તમે નહીં વાંચી? મેં કીધું ના, મેં નોટિસ વાંચી. મેં કીધું તો કે આ નોટિસ તમારા માટેની હતી. મેં કીધું મારા માટેની હતી? તો કે આ તમારા માટેની જ હતી. અને હમણાં 8 વાગે કહે છે કે મીટિંગ બોલાવી છે અને જોઈએ જે પ્રભુ તમને ખરેખર કહ્યું છે કે તું BTH ક્લિયર કરીશ, તો હવે મીટિંગ ની અંદર ખબર પડશે તો આપણે જોઈશું. મેં કીધું સરસ. પ્રભુનો આભાર અને સરસ ઈશ્વરનો આભાર માનું છું કે જાણે કે પ્રભુએ મારા કાલાવાલા સાંભળ્યા, મારી પ્રાર્થનાને, મારી વિનંતીને પ્રભુએ જાણે કે માન્ય કરી. એ સંદર્ભને માટે તો ઈશ્વરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ. 8 વાગ્યા બધા ભેગા થયા અંદર અને ચોક્કસતા સાથે 9:30 વાગે મીટિંગ પતી અને સર બહાર આવીને બહાર નીકળ્યા. અને તો અંદર હતો પણ એ બહાર નીકળ્યા મને કહ્યું કે 50% કામ તમારું સફળ થઈ ગયું છે. 50% તમારું કામ સફળ થયું છે. અહીંથી તો અમે સફળ કર્યું છે. હવે ત્યાં શ્રીરામપુર વાળા જો સ્વીકારે છે તો પ્રભુને ધન્યવાદ. ને તો નહીં સ્વીકારતા તો પછી અહીંનું ભણીને તમારે બીજા વર્ષે જતું રહેવું પડશે. સારું સારું. ઈશ્વરનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુના નામને ધન્યવાદ જ આપું છું. એ બધાની રિસિપ્ટ આવી ગઈ શ્રીરામપુર યુનિવર્સિટીની, પણ મારી ના આવી. હવે મારે કયા કોર્સ નું વાંચવું એ મારા માટે મોટો પ્રશ્ન હતો કે હું ડિપ્લોમા નું વાંચું કે પછી હું બીજા શ્રીરામપુર યુનિવર્સિટી કલકત્તા નું વાંચું. અને આ માટે ખરેખર પછી મને કન્ફ્યુઝ થયું હતું, પણ અંદર એક આશા હતી, અંદર એક વિશ્વાસ હતો આત્મામાં કે ના, પ્રભુએ મને શ્રીરામપુર યુનિવર્સિટી માટે પસંદગી આપી છે. હું પ્રોફેસર ને પૂછવા ગયો, ક્લાર્ક ને, કે મારું નામ ની મારી એ આવી છે રિસિપ્ટ, તો એ પણ કહે છે શું તમને મળતું હશે BTH? ના મળે કે છે. તમારું ઇંગ્લિશ કેટલું નબળું, તમારું ગુજરાતી સારું છે, બાકી તમારું ઇંગ્લિશ બહુ નબળું છે અને શક્ય નથી કે તમે ત્યાંનું ઇંગ્લિશ પાસ કરશો એટલે તમને આ તો નહીં મળે. તમે ડિપ્લોનો અભ્યાસ કરો. શું લેવા તમે કહો છો કે મને 4 વર્ષ કરવા છે?
એટલે મેં એમને ખુશીથી જ કહ્યું કે ચલો હું જઉં છું, અને એમ કરી હું એ ઓફિસ માંથી બહાર આવી ગયો અને બસ પ્રભુનો આભાર માનતો હતો, પ્રભુની સ્તુતિ. પરીક્ષાનો એક જ દિવસ બાકી હતો અને ખરેખર બપોરના સમયે ગેસેમાની વાડીના ફોટા તરફ જોઈને ખાતો હતો અને પ્રભુને કહેતો હતો બસ હવે એક જ દિવસ બાકી છે, જો પ્રભુ આજે આવી ગયું તો આવી ગયું, તો હું પરમ દિવસે પરીક્ષામાં બેસી શકીશ અને હું પરીક્ષા આપી શકીશ શ્રીરામપુર યુનિવર્સિટી. બાકી તો પ્રભુ હવે હું પરીક્ષા નહીં આપી શકું. બસ એમ ખાતા ખાતા એ ગેસેમાની વાડીના ફોટા સામે જાણ કે પ્રભુની સાથે વાત કરી રહ્યો હતો, વ્યવહાર કરી રહ્યો હતો. બસ એટલું જ કહ્યું. અને એટલામાં ક્લાર્ક સાહેબ એ ખરેખર જોરદાર કવર ઘરમાં રૂમમાં ફેંકીને ગયા અને એક જ કહી ગયા કે તમે જીતી ગયા છો. પણ વાલો ઈશ્વર આપણી પ્રાર્થનાઓ, આપણા કાલાવાલા સાંભળે છે. અને જયારે એ ખોલીને જોઈ ત્યારે રિસિપ્ટ હતી અને મેં બહુ ચોક્કસ કહ્યું કે પ્રભુ તે મારા કાલાવાલા સાંભળ્યા છે, તે મારા જેવા પર દયા કરી છે. હું ભણીશ, હું મહેનત કરીશ, એટલે મારું ઇંગ્લિશ બહુ નબળું છે, પણ હું શું કરું? કારણ કે અમે નાનપણમાં ભણવામાં માતા પિતા નહીં, એટલે કોને કહી શકીએ કે અમે ભણવું છે? પણ ઈશ્વરના પરાક્રમમાં ત્યાં ગાડી એક ખુશી હતી, એક બાજુ દુઃખ હતું કે અમે ભણી ના શક્યા, એક બાજુ ખુશી હતી કે તને મળ્યું છે, હવે તું આંસુ ના પાડીશ, તને મળ્યું છે. હું તરત જ કોલેજમાં ગયો ને મારા મિત્રોને કહ્યું કે મને શ્રીરામપુર યુનિવર્સિટીમાં નંબર લાગી ગયો. બધાએ મને ઉચકી લીધો અને મને કહ્યું કે આ ગેસેમાની વાડીનો ઈસુ તારી મદદ કરી દીધી કે છે. બસ તું એની તરફ જોઈ પ્રાર્થના જ કરતો હોય છે. જ્યારે પણ તને જોઈએ ત્યારે તું એની તરફ જોઈને ખુલ્લી આંખે તું વાતો જ કરતો હોય છે કે છે. તારો વિશ્વાસ મોટો છે કે છે, તું તારું પ્રવેશ સાંભળી લીધું કે છે. અને પ્રભુનો આભાર માનું છું કે સમય મારું બેન્ચીસ પર નામ લખાઈ ગયું, એ જે નંબર લખતા હતા અને બહુ સરસ રીતે એક દિવસ છોડીનો નંબર જોઈને આયા અને બહુ સરસ ત્રીજા દિવસમાં પરીક્ષા આપી અને પરીક્ષા સરસ થઈ. પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું કે ત્રીજા વર્ષે જે પરીક્ષા આપી ઇંગ્લિશની 30 માર્ક્સ આયા. પ્રભુનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પ્રભુએ મારી મદદ કરી. ચોથા વર્ષે પણ પ્રભુની કૃપામાં પરીક્ષા આપી. પછી સીએ ના હિંમતનગર થી પરીક્ષા આપવા માટે આવ્યો અને ત્યારે ખરેખર મને રિઝલ્ટ મળ્યું. ત્યારે કહ્યું કે તમારા 40 માર્ક્સ આવી ગયા છે, તમે પાસ થઈ ગયા છો. ત્યારે બહુ જ આનંદ થયો કે ના, ઈશ્વરે મારા માટે અદ્ભુત કર્યું. ઈશ્વરની જે કૃપા છે, ઈશ્વરની જે દયા છે, ઈશ્વરની જે ભલાઈ છે, ઈશ્વરનું જે ભરપૂરીપણું છે, એ તો ઉત્તમ જ છે. ઈશ્વર આપણા કાલાવાલાઓને આપણી પ્રાર્થનાઓને સાંભળે છે. અને જયારે હું અમદાવાદ આવ્યો અને કોલેજમાં ગયો ત્યારે મને પ્રોફેસરે કહ્યું કે તમારા માટે હું ના પાડતો પણ હવે આમ આનંદ થયો કે તમારા માર્ક્સ બધા જોતા આનંદ જ થાય, પણ આ ઈસુ ખ્રિસ્તુ જીવન સેવા વિષયમાં તમને 80 માર્ક્સ મળ્યા. મેં ઈસુ ખ્રિસ્તુ જીવન સેવા વિષયમાં પરીક્ષા આપી ત્યારે મને 75 માર્ક્સ આવ્યા હતા, પણ તમે તો ભારતની 7 કોલેજમાં પ્રથમ આવ્યા છો કે જેમાં ઈસુ ખ્રિસ્તની જીવન સેવામાં તમારા 80 માર્ક્સ છે. અને ત્યારે મારી આંખમાં એક આંસુ આવી ગયો અને કહ્યું કે પ્રભુ ધન્યવાદ હો કે ભલે ઇંગ્લિશ મારું નબળું હતું
પણ મારું લખવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદિત રહ્યું. એટલે પરીક્ષાના વિષયો જોતા ઈશ્વરનો બહુ જ મોટો આભાર માનું છું કે ઈશ્વરે બધી રીતે મદદ કરી, અને ઈશ્વર મદદ કરે છે. પ્રભુ આપણા પક્ષમાં રહે છે. પ્રભુએ યુસુફની મદદ કરી કે એ મરિયમને તેડી લાવી વીમાં, એ ગર્ભ પવિત્ર આત્માથી રહ્યો છે. એ પ્રભુનું પરાક્રમ છે, અને પ્રભુનું પરાક્રમ કઈ ઘડીએ કોના જીવનમાં કામ કરી જાય એ કશી ખબર નથી, પણ પ્રભુનું પરાક્રમ હંમેશા કામ કરે છે. એ માટે પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુનો તો આભાર જ માનીએ બસ. ઈશ્વર બધી જ રીતે સહાયરૂપ બને છે, ઈશ્વર બધી રીતે મદદરૂપ બને છે. એ કોઈ જ રીતે આપણને મૂકી દેતા નથી. એટલા માટે પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. સમય પરિસ્થિતિઓ આપણા માટે આશીર્વાદિત થાય છે. ઈશ્વરનો આભાર માનું છું કે ઉપલી પેઢીમાં પેલી વ્યક્તિ દોડતી આવી અને કહ્યું કે મારા માટે શું સારું છે, કેમ મારી પ્રાર્થનાઓ સંભળાતી નથી, કેમ મને પ્રાર્થનાનો જવાબ નહીં મળતો, હવે મને પ્રભુ પર વિશ્વાસ નથી રહ્યો, હવે હું શું કરું કે છે. પ્રભુ કહ્યું કે ના, વિશ્વાસ રાખો અને થોડી ધીરજ રાખો. જો પ્રભુએ તમારા કાલાવાલા સાંભળ્યા છે, પ્રભુએ તમારી જરૂરિયાતોને પૂરી પાડશે જ. કેમ નહીં પૂરી પાડે? પૂરી પાડશે. તમારી રાત દિવસની પ્રાર્થના, તમારું પ્રભુમાં ચાલવું, તમારું પ્રભુમાં દોડવું એ અદ્ભુત અને અજોડ જ છે. એટલે પ્રભુ તમારા માટે અદ્ભુત કરશે ને કરશે જ. તમે ચિંતા કરશો નહીં. તમારા માટે ઈશ્વર બધા રસ્તા ખુલ્લા કરશે. પણ સાહેબ કશું જ નથી ઘરમાં કશું જ નથી. ખાનારા અમે 7 જણા છીએ. બસ હવે તો છેલ્લો સમય હતો. આ બાજુમાંથી ભાડું લઈને આવ્યો છું તમારે ત્યાં પ્રાર્થના કરાવવા, અને કઈક પ્રભુ સારું કરે. બસ તમે મારા માટે મધ્યસ્થ બનો, તમે મારા માટે મધ્યસ્થ બની જાઓ. બસ અને તમે મારા માટે પ્રાર્થના કરો કે પ્રભુ આ મનહરની પ્રાર્થના સફળ થાય. પ્રભુ મનહરની પ્રાર્થના સફળ થાય. એના પત્ની, એના બાળકો, એના મનહરના મા બાપને પ્રભુ તારે પોષણ આપવાનું છે. તું પૂરું પાડ, તું પૂરું પાડ, તું કઈક અદ્ભુત કાર્ય કર પ્રભુ. બસ એ પ્રાર્થના કરાઈ અને મેં કહ્યું કે જુઓ, એલિયાને પૂરું પાડવામાં આવ્યું હતું. એલિયાને પૂરું પડ્યું. દુકાળ પડ્યો હતો, કાગડા જતા રહ્યા, એલિયા પાછો ફરી રહ્યો હતો. પણ એલિયાને સારફાત મોકલ્યો પ્રભુએ, અને સારફાતમાં જઈને એ વિધવાને ત્યાં પરો રહ્યો, અને ત્યાં ગાડી કહ્યું કે મારે વાસ્તે થોડું પાણી લેતા આવી, રોટલી પણ લેતી આવજે. આ બાજુ એની પાસે કુંડીમાં થોડું તેલ હતું અને માટલીમાં થોડો મેદો હતો. બડે વિશ્વાસ પૂર્વક એલિયાને માટે પહેલી રોટલી બનાવી દીધી. એને પાણીનો ગ્લાસ પણ ભરીને એલિયાને આપ્યો, રોટલી પણ આપી. અને વિચાર્યું હતું એને પોતે પહેલા એની બનાવી દીધી રોટલી, અને દીકરાની રોટલી બનાવી દીધી, પછી એલિયાને આપ્યો હતો. પણ પહેલા એલિયાને આપી. અને કહેવામાં આવ્યું છે કે માટલીનો મેદો અને કુંડીમાંનું તેલ ફૂટી ગયા નહીં. ઈશ્વર અદ્ભુત ઈશ્વર છે, અને પૂરું પાડનાર ઈશ્વર છે. આપણા કાલાવાલા સાંભળનાર ઈશ્વર છે. જો તમારા માટે કંઈક નવું થયું છે, તમે જાઓ ઘરે, કશી ચિંતા ના કરશો. તમે કશી ચિંતા ના કરશો. હું લઉં, તમને પૈસા આપું છું. મારા પૈસા નહીં, પણ ચર્ચમાંથી તમને આપું છું, ખુશીથી તમે લઈ જાઓ. ના, મારે એ પૈસા નહીં લેવા. હું લઈને આવ્યો છું જવા આવવાનું ભાડું. એટલે ચોક્કસ મને પ્રભુનો આભાર માનતા બસ કઈક અદ્ભુત થાય. અદ્ભુત થઈ ગયું છું, જાઓ ઘરે જાઓ. અને આ નડિયાદ એ ભાઈ ગયા, મસી સોસાયટીમાં રહે છે, પણ ઈશ્વરના પરાક્રમમાં ત્યાં ગાડી ગયા. અને ઘરે જઈને બેઠા એટલામાં જ એમની
મિસિસે બહુ ચોક્કસતા સાથે કહ્યું કે પેલા નોકરી કરતા તો તમારી સાથે ભાઈ આજે કે છે 5 વાગે કે છે કે 10,000 રૂપિયા આપી ગયા, અને એમણે કહ્યું કે 3 વાગ્યાના સમયથી 4 વાગ્યા સુધીમાં મને કઈક દેખાયું, અને મને એક જ થયું કે મનહરના ઘરમાં પૈસા નથી, મનહરના ઘરમાં પૈસા નથી. હવે કે મને કોઈ કહી રહ્યું હોય, અને મને યાદ આવ્યું કે મનહર પાસે 5 વર્ષ પહેલા 10,000 રૂપિયા લીધેલા હતા. તમારે આજે એને આપ્યા જોઈએ, મારે એને આજે આપ્યા જોઈએ, કેમ કે આ નાતાલનો તહેવાર છે. હવે એને આ 2 ડિસેમ્બર થઈ ગઈ, હવે એને પૈસાની જરૂર હશે, શું પરિસ્થિતિ હશે, શું નહીં હોય. મારી તો નોકરી પૂરી થઈ ગઈ, હું તો મારા વતનમાં આવી ગયો અને હું આનંદથી રહી રહ્યો છું. ચોક્કસતા સાથે કહે છે કે ભાઈ પવિત્ર આત્માના બળમાં આયા છે કે છે અને પૈસા આપી ગયા છે, અને હમણાં આવે જ છે પાછા કે છે કે નડિયાદમાં ત્યાં એક ભાઈને મળવા ગયા છે, એમની સાથે નોકરી કરતા હતા. એમને સ્પેશિયલ રિક્ષા લઈને કે છે વટવાથી આયા, અને વટવાથી કે છે કે હમણાં અત્યારે મળવા ગયા છે, પછી આવો છો. પણ ભાઈ તરત જ ફોન કર્યો મને કે પ્રભુએ મારા કાલાવાલા સાંભળ્યા. સાહેબ તમારો પ્રભુનો બહુ જ આભાર માનું છું કે પ્રભુએ મારી જરૂરત પૂરી પાડીને. તો મને એમ જ હતું કે નાતાલ પહેલા હું ને મારું પરિવાર નહીં જીવી શકીએ, કારણ કે કશું જ નતું, જે હતું બધું જાણે કે ખાલી થઈ ગયું. હવે શું ખાઈશું ને શું પીશું, પણ કે ઈશ્વરે પૂરું પાડ્યું. પ્રભુ અદ્ભુત છે વાલા. એ પ્રભુ કહે છે ને આકાશના પક્ષીઓનો વિચાર કરો, તે વાવતાય નથી, લણતાય નથી, જો દેવ એમને પૂરું પાડે છે, શું તું તમને નહીં પૂરું પાડે? એ પૂરું પાડશે, એ વિશ્વાસુ પિતા છે. અને એને તમારી શું જરૂરિયાત છે એને ખબર છે. તમે વિશ્વાસથી દોડ્યા છો, એ વિશ્વાસ તમે જીતી જશો. બહુ ચોક્કસતા સાથે એ ભાઈ ફોન પર વાત કરીને બહુ સરસ આનંદથી મૂક્યો. અને પેલા ભાઈએ એમના એક સાથે કામ કરનાર ભાઈને મળીને પાછા ફર્યા અને આ ઘરે આયા અને તરત 10,000 રૂપિયા આ મનહરભાઈને આપ્યા. અને મનહરભાઈ ખુશ થઈને કહ્યું કે જો ઈસુ આપે તને મોકલ્યો, બાકી તો ઘરમાં કશું નથી કે છે. અને બહુ અત્યારે હું બરોડા જઈને પ્રાર્થના કરી આવ્યો, અને બરોડા વાળા સાહેબે કહ્યું કે તમારા માટે કામ થઈ ગયું છે, તમારા માટે કામ થઈ ગયું છે, તમે ખાલી ઘેર જાઓ, તમને પૂરું પાડવામાં આવ્યું છે. અને મને બહુ જ વિશ્વાસ આવી ગયો કે ના, ઈશ્વરે મને પૂરું પાડી દીધું. એ ઈશ્વરનો આભાર માનું છું. અને એને કહ્યું કે જો 10,000 તો તારા આપું છું, પણ લે 2,000 રૂપિયા તને આપું છું, ખુશીથી આપું છું. 2,000 રૂપિયા તારા મા બાપ ને કઈક કપડા બપડા લાવવા માટે કે કઈ વ્યવસ્થા માટે તને આપું છું. ચોક્કસતા સાથે એમના મિસિસ ને પણ 1,000 રૂપિયા આપ્યા, એમના બંને બાળકોને પણ 500 રૂપિયા આપ્યા. અને બહુ ચોક્કસતા સાથે એ માણસ ચા નાસ્તો કરીને પછી કે રિક્ષા લઈને આવેલો હતો, એટલે રિક્ષામાં પાછો વટવા જતો રહ્યો. ભાઈ પ્રભુનો કે છે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે ઈશ્વરે પૂરું પાડ્યું. ઈશ્વરે પૂરું પાડ્યું, ઈશ્વર પૂરું પાડે જ વાળા. એ આપણી વિનંતીઓ, આપણી પ્રાર્થનાઓ, આપણા કાલાવાલા પ્રભુ નિરર્થક જવાબ દેતા નથી. એનો જવાબ આપે છે અને આપે છે. અને જ્યારે ઈશ્વરે એમની કૃપા દેખાડી માટે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ કે ઈશ્વરે એમની સહાય કરી. પેલી બાજુ ખરેખર જુવાન દીકરીની વાત કહું તે અસ્થાને નહીં જાય, પણ એને નર્સિંગ કરવાના માટે પણ પ્રભુએ જે કૃપા આપી, સહાય કરી. અને બેંગ્લોરમાં નર્સિંગ નું ભણવાને માટે ગઈ. 1 વર્ષ તો બરાબર થયું, પણ બીજા વર્ષ હું ફી ભરવામાં એને તકલીફ પડે એવું હતું. ત્યારે માતા પિતા સુરત થી અહીં ગાડી જોયેલ નગરમાં ગેસમાની વાડીમાં પ્રાર્થના કરવા આવ્યા.
ત્યારે કહ્યું કે સાહેબ આ વખતે ખેતીવાડી બરાબર નહીં થઈ અને ખરેખર આવક બહુ જ ઓછી છે અને હવે આના ફીના પૈસા કેમ ના ભરીએ? 80,000 રૂપિયા ભરવાના, હવે અમારા માટે 80,000 રૂપિયા ભરવા અઘરા છે, અમે કેવી રીતે ભરી શકીશું એ ખબર નથી કે છે. પણ પ્રાર્થના કરાવો કે 80,000 રૂપિયા ની વ્યવસ્થા થઈ જાય તો એનું આ બીજા વર્ષે અમે ફી ભરીએ તો બીજું વર્ષ એનું સરસ રીતે નર્સિંગમાં સફળ થાય. અને પ્રાર્થના કરાવીને પ્રભુની સ્તુતિ કરતા કહ્યું કે તમે રોજ સવારે હાથ ઊંચા કરીને પ્રાર્થના કરો. તમે રોજ સવારે હાથ ઊંચા કરીને પ્રાર્થના કરો કે પ્રભુ મારી દીકરીની ફી તમે ભરી છે, તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું. પ્રભુ મારા વિશ્વાસને વધારો, પ્રભુ મારા વિશ્વાસને વધારો, પ્રભુ મારા વિશ્વાસને વધારો. હું તમારી આભાર સ્તુતિ કરું છું, હું તમારી આભાર સ્તુતિ કરું છું, હું તમારી આભાર સ્તુતિ કરું છું, હું તમારી આભાર સ્તુતિ કરું છું. અને એમ કરીને તમે પ્રાર્થના પૂરી કરો ને આમીન કહો. જો તમારા માટે કઈક સારા સમાચાર હશે. પેલા બેન તો રડી પડ્યા. પેલા ભાઈ કે આવું તો થતું હશે સાહેબ, તમે ખોટો ઉત્તેજન આપો છો, ખોટું તમે કાલ્પનિક બાબતમાં તમે લઈ જાઓ છો. મેં કહ્યું ના, પ્રભુ પૂરું પાડશે, પ્રભુ પૂરું પાડશે. આ કાલ્પનિક નથી, આ ખોટું નથી. ખાલી તમે એના વચન પર વિશ્વાસ રાખો. જો તમે વચન પર વિશ્વાસ રાખશો અને પ્રાર્થના કરશો તો તમને બધું પૂરું પાડવામાં આવશે. પ્રભુનું વચન કહે છે ને કે માંગો ને તમને મળશે, શોધો ને તમને જળશે, ઠોકો ને તમારે સારું ઉઘાડવામાં આવશે. તમે માંગો, તમને પ્રભુ આપશે, કેમ કે તમારી કટોકટી છે. પ્રભુ જાણે છે કે તમારી પાસે ખેતીવાડીમાં કશું જ નથી, એટલે પ્રભુ જાણે છે તો પ્રભુ કોઈક રીતે પૂરું કરશે. પછી ભાઈ કહ્યું માફ કરજો, કારણ કે જેટલી જગ્યાએ પ્રાર્થના કરાઈ એ બધાએ કહ્યું કે 80,000 તો કોણ પૂરા પાડે, કોણ 80,000 પૂરા પાડે? 2,000 પૂરા પાડે, 5,000 પૂરા પાડે, પણ 80,000 તો બહુ મોટી રકમ કહેવાય. તમે આ માટે પ્રાર્થના ના કરશો અને આ માટે પ્રાર્થના ના કરાવશો, તમે લોન લઈ લો અને તમે પછી એ કરો. પણ એ લોન શાના પર લઈએ? પણ તમે આજે કહ્યું તો બસ કઈ નહીં, વિશ્વાસ રાખું છું, પ્રભુ મને માફ કરે, અમારી દીકરીની ફી ભરી જાય. અને 2 જણા સરસ રીતે ખરેખર પ્રાર્થના કરતા થયા. અને સવારે 2 જણાએ પ્રાર્થના કરી ઉઠીને હાથ ઊંચા કરીને કે અમારી દીકરીની ફી ભરાઈ ગઈ છે, પ્રભુનો આભાર, પ્રભુની સ્તુતિ થાવ. અને એ 15 દિવસ પસાર થઈ ગયા. 16મા દિવસે એમણે ફોન કર્યો, સાહેબ જો હું નતો કહેતો કે તમે કલ્પના કરો છો ને કહો છો હજુ કશું ના ભરાઈ ગઈ છે, મેં પણ થોડી ધીરજ તો રાખો. મેં તો તમને 15 દિવસ, પ્રભુના માટે 15 દિવસ આગાહી પાછા હોય. પ્રભુનું ગણિત અલગ છે, આપણું ગણિત અલગ છે. તમે પ્રાર્થના તો કરો. એટલે બીજે દિવસે તો એમના પત્નીને કોઈ મારે તો પ્રાર્થના નહીં કરવી, પણ એમના પત્નીએ કહ્યું ના, કઈ વાંધો નહીં, સાહેબે કહ્યું ને કે પ્રભુ જે સમય કરશે સારું જ કરશે. તો એમના પત્નીએ 3 દિવસ પ્રાર્થના કરી. અને 18મી તારીખે બેંગ્લોર થી ખરેખર ઈશ્વરના આશીર્વાદ સાથે ઓફિસ માંથી ફોન આવ્યો અને કહ્યું કે તમારી દીકરીની ફી ભરાઈ ગઈ છે બીજા વર્ષની. એટલે ખરેખર તમને જાણ કરીએ છીએ અને રસીદ તમને રજિસ્ટ્રેડ દ્વારા મોકલી આપીએ છીએ. ને પ્રભુનો આભાર. એ બેને તરત જ એમના મિસ્ટરને કહ્યું જુઓ એ ભરી ગયો, ફોન આવી ગયો. અને એમના મિસ્ટર પણ પછી 2 જણા ખરેખર સુરત થી એ લોકો પ્રાર્થના કરવા માટે પાછા આવ્યા અને કહ્યું સાહેબ માફ જ કરજો, માણસ તરીકે વિશ્વાસ નથી રહેતો, ધીરજ ગુમાઈ જાય છે. તો પ્રભુએ તો અદ્ભુત કર્યું, પ્રભુએ અદ્ભુત કર્યું કે આ 80,000 ફી ભરી ગઈ. મેં કીધું આ એક દાખલો નથી, કેટલા બધા લોકોને CTM માં છોકરા છોકરીઓ ભણવાને માટે ખરેખર બેંગ્લોરમાં ગયા, હૈદરાબાદમાં નર્સિંગનું જે છે ત્યાં ભણવા માટે ગયા, અહીંયા ગાડીના ક્ષેત્રમાં જ્યાં કઈ નર્સિંગ ભણવા ગયા. પણ ઈશ્વરે આવા વ્યક્તિઓને મદદ કરી છે અને ફી ભરાય છે. પ્રાર્થના
કરવી જરૂરી છે. પ્રભુ આપણા કાલા બાલાઓને સાંભળે છે. પ્રભુ આપણા વિશ્વાસને વધારે છે. પ્રભુ આપણી સાથે રહે છે. પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. એ દિવસે અમે સાંજના સમયે ચર્ચનો દાખલો આપું છું હિંમતનગરનો. એ રસ્તા પરથી નીકળ્યો હું. હવે પેલા અંદર ઘરમાં હતા પણ કશું બોલી શક્યા નહીં. એટલે વ્યક્તિઓ વાતો કરતા હતા કે આ લોકો નાતાલના ગીતો ગાવા આવશે ને આપણે અહીંયા તો ગાય છે રાત્રે ને આપણે બધાને કઈક નાસ્તો આપીએ છીએ, આપણે દાન પણ આપીએ છીએ. પણ આ વખતે આપણી પાસે કોઈ દાન નથી અને આપણે શું ખવડાવી શકીએ. અને હું તે રસ્તેથી પેલો નીકળેલો હતો એટલે મેં સાંભળ્યું. આમ એમ થયું કે આ તો કેવી પરિસ્થિતિ થઈ ગઈ. હવે આ ઘરે ગાવા જઈએ કે ના જઈએ. એટલે આમાં રસ્તામાં મને અમારી મંડળીના પેલા કમિટી સભ્યો મળ્યા અને એમણે મને એક જ કહ્યું કે સાહેબ આ ઘરે જઉં છું. મેં કહ્યું કેમ? તો કે બસ એમને કઈક મારે મદદ કરવી છે. મારે એમને મદદ કરવી છે. હજુ રસ્તામાં ખાલી પ્રાર્થના કરું છું કે પ્રભુ આજે આ ઘરે ગાવા જવાના છીએ અને આ ઘર આવી રીતે કઈક પ્રશ્ન છે કે પૈસા નથી, તો હવે પ્રભુ આ લોકોને તો પૈસા પૂરા પાડજે કે જેથી કરી લોકોને નાતાલના ગીતો, વધામણીના ગીતો ગાવા જઈએ છે એ લોકો અમને માન આપી શકે, પ્રભુને માન આપી શકે, પ્રભુને દાન આપી શકે અને જે કે એમને ખવડાવવું છે એ પણ ખુશીથી ખવડાવી શકે. અને એ ચાલતા જઈ રહેલો હતો અને પ્રાર્થના કરતો હતો. પ્રભુનો આભાર માનું છું કે 2 કિલોમીટર જેટલું ચાલ્યો હશે ને પેલા સાયકલ પર હતા એ ઉભા રહ્યા. કહ્યું કે સાહેબ આ બાજુ. મેં આ જરી અહીં ગાડી મારે કામ હતું એટલે હું આવ્યો હતો અને કામ પતી ગયું. હવે પાછું આપણે ગાવા નીકળવાનું થશે ને એટલે મેં કીધું હવે ઘરે જાઉં છું અને પછી અમે બધા ભેગા થઈને આવીએ છીએ. તો કે હા તમે કહો ઘરે જઉં છું એને મદદ કરવાની છે ને એટલે હું જઉં છું. સારું જાઓ. અને મને બહુ જ ખુશી થઈ કે પ્રભુ આપણી રસ્તામાં ચાલતા પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. આપણા નાના કાલા વાલા હૃદયથી કરેલી પ્રાર્થના. એટલે વ્યક્તિ ખાલી એક જ કહ્યું ને, મુજ પાપી પર દયા કર. એ વધારે બોલ્યો જ નથી. એને એક જ કહ્યું કે મુજ પાપી પર દયા કર. અને જાણે કે પ્રભુએ એની પ્રાર્થના સાંભળી અને આશીર્વાદિત થઈ ગયો. પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. પેલા વ્યક્તિએ ખાલી એક જ કહ્યું કે તું શબ્દ બોલ અને મારો ચાકર સાજો થાય. તું ખાલી શબ્દ બોલ. મારા છાપરા તળે આવે એવો યોગ્ય હું નથી, પણ ખાલી તું શબ્દ બોલ કે મારો ચાકર સાજો થાય. બીજું કશું જ નહીં. એના કાલાવાલા જ હતા કે મારો ચાકર સાજો થાય. અને બીજે દિવસે એના ઘર પહોંચ્યો અને રસ્તામાં એના ચાકરે કહ્યું કે પેલો ચાકર સાજો થઈ ગયો છે. ત્યારે એને યાદ આવ્યું કે કાલે બપોરે 1 વાગે મેં ઈસુને વિનંતી કરી હતી કે તું મારા છાપરા તળે આવે યોગ્ય નથી, પણ મારો ચાકર સાજો થયો. અને ચાકર જાણે કે સાજો થઈ ગયો. પ્રભુના નામને ધન્યવાદો. આ પ્રભુના વચનોમાં આ દાખલાઓ આપેલા છે અને એ વચનો દ્વારા આપણને પ્રભુ હિંમત આપે છે. એ વચનો દ્વારા પ્રભુ આપણને ઉત્તેજન આપે છે. એ વચનો દ્વારા પ્રભુ આપણને પૂરું પાડે છે અને પ્રભુ આપણા વિશ્વાસને વધારે છે. એ બહુ જ મોટા આનંદની વાત છે. અને પેલા ભાઈ ત્યાં ગાડી ગયા, ઘરે બેઠા, એમણે જે પૈસા આપવાના તે આપ્યા અને પછી એમના ઘરે ગયા. અને અમે લોકો બધા પછી ખરેખર 7 વાગે અમે નીકળ્યા અને બધી એ ખંજરી, મંજીરા, ઢોલકું, બાઇબલો અને બીજી જે કઈ ખંજરીઓ તે બધું લઈને એ સહયોગનગર માંથી, શારદા કુંજ માંથી, એસટી કોલોની માંથી બધા ભેગા થઈને રસ્તામાં ગાતા ગીતો ગાતા અમે ભોલેશ્વર ક્રિશ્ચિયન સોસાયટી પહોંચ્યા અને એમના ઘર આગળ જઈને અમે ગાવાનું ચાલુ કર્યું. પણ એ લોકોનો આનંદ એટલો બધો હતો કે સમાતો નતો. એ લોકોનો આનંદ એટલો બધો હતો કે એમનો આનંદ સમાતો નતો.
ગાયું સરસ, અમે એક ગીત ગાયું તો પછી તરત જ કહ્યું હજુ એક બીજું ગાઓ ને સાહેબ, હજુ એક ગીત ગાઓ, પછી બીજું ગાયું. અમે બહુ સરસ ગાયું અને આનંદ થયો અમને. અને પછી નાતાલની સલામી પાઠવી અને દાને એમણે ખરેખર ઈશ્વરના આભાર સાથે 500 રૂપિયા દાન આપ્યું. પ્રભુનો આભાર માનતા અને બધાને સરસ ગરમ ગરમ ગોટા અને ચા આપી. બધાને 5-5 ગોટા એક એક ડીશમાં મૂક્યા અને ચા મોટો દહીં કાગળનો ગ્લાસ હતો એની અંદર બધા ચા આપી. અને અમે બધા ત્યાં ગાડી ચા નાસ્તો કરતા હતા. ત્યારે એક ભાઈએ કહ્યું, રજનીકાંત સાહેબ 10 મિનિટ મને આપો. મેં કહું હા, ખુશીથી બોલો. અને તરત ઉભા થઈને કહ્યું કે હું રજનીકાંત સાહેબ નો આભાર માનું છું, પ્રભુનો આભાર માનું છું. પ્રથમ તો પ્રભુનો આભાર માનું છું, પણ સુવાતિક રજનીકાંત ચાસ્યાનો પણ હું આભાર માનું છું કે આજે અમારા ઘરે આ કેરલ્સ ગાવા માટે આવ્યું. પણ પરિસ્થિતિ એવી હતી કે આજે અમારી પાસે કશું હતું જ નહીં. 5 વાગે જાણે કેવું હતું કે કશું હતું જ નહીં. અને વિચાર કરતા હતા કે શું કરીશું. પણ સાહેબ આ રસ્તેથી ગયા ખરા. મેં એમને બારીમાંથી ગયા, પણ સાહેબ અમારા રસ્તેથી ગયા. અને મેં મારા મિસિસ ને કહ્યું, જો પેલો પ્રભુનો સેવક આપણા ઘરેથી ગયો છે ને, ભલે આપણી પાસે કશું નથી, પણ એ રજનીકાંત સાહેબ જ હતા કે છે, બીજા કોઈ નતા. તે મારી પત્ની કે છે ના અત્યારે તો નીકળતા હશે રજનીકાંત સાહેબ ને ભુલેશ્વર ક્રિશ્ચિયન સોસાયટીમાં, એટલે આવે ને પાછા ગીત ગાવા એ નહીં હોય કે છે. ના, પણ મને ખાતરી છે કે એ જ હતા. અને કઈક આપણા ઘર આગળથી પ્રાર્થના કરતા ગયા તો આજે આ વિલિયમભાઈ ના હૃદયમાં કામ થયું. અને આ વિલિયમભાઈ આપણને 5000 રૂપિયા આપી ગયા. કે આપણે કેટલાય વખત થી માંગતા હતા કે ભાઈ તું અમારા 5000 આપી દે, અમારા 5000 આપી દે. પણ વિલિયમ કહેતો હતો નહીં આપું. તારથી થાય કર લે. પણ જો પ્રભુની કૃપા કેટલી અધિક છે કે આપણે કાલાવાલા કરતા પણ પ્રભુનો સેવક અહીંથી જતા કાલાવાલા કરતો જ હશે કે આજે આ ઘેર પ્રભુ જન્મની વધામણી આપવાની છે. આજે આ ઘરમાં નાતાલનો આનંદ વહેંચવાનો છે. આજે આ ઘરમાં નાતાલ આવવી જોઈએ. આજે આ ઘરમાં પ્રભુ આવવો જોઈએ. અને કે બહુ જ આનંદ થયો કે તમે આમ ગયા ને એ રસ્તો આગળ જશો. કદાચ તમે વિલિયમભાઈ ને જોયા હશે કે છે, પણ એ વિલિયમભાઈ 5000 આપી ગયા. અને ઉપરથી કહ્યું કે લે આ કેરલ્સમાં તું બધાને નાસ્તો કરાવે છે ને, 1000 રૂપિયા વધારાના આપું છું. મને માફ કરજે કે 10 વર્ષથી તું મારા ઘરે ધક્કા ખાતો હતો, પણ આજે મને એકાએક જ જાણે કે કોઈ 4 વાગે મને કહેતું હોય. અને મને પછી તો મને એક જ થયું કે તું સાયકલ મારી મૂક. અને એને આપ્યા પૈસા, આપ્યા. એટલે કે છે કે એ સમયે હું નીકળી આવ્યો અને ચોક્કસતા સાથે પૈસા મળી ગયા. તો આપ લોકો આપ બધા આપ્યા માટે તમારો આભાર. ખુશીથી ચા નાસ્તો તમે કર્યો, ખુશીથી દાને આપ્યું છે. આવા પૈસામાંથી નાતાલની અમારી બધી ખરીદી થશે. પણ પ્રભુ ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. પ્રભુ ઈસુનો જય હો, પ્રભુ ઈસુને ધન્યવાદ હો. આજ આપણી પ્રાર્થનાઓ, આજ આપણા કાલાવાલા, એ બહુ ચોક્કસ કાલાવાલાઓ, બહુ ચોક્કસ પ્રાર્થનાઓનો પ્રભુ ઉત્તમ જવાબ આપે છે. પ્રભુના નામની સ્વીતાઓ, પ્રભુના નામને ધન્યવાદ હો. અને ચોક્કસતા સાથે કે યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, યહોવાએ મારી પ્રાર્થના માન્ય કરશે. ચોક્કસ કે છે યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે. અને પ્રભુ ચોક્કસ આપણી પ્રાર્થના માન્ય કરનાર પ્રભુ છે. પ્રભુનો આભાર માનીએ. યુસુફને કહ્યું કે બી માં મરિયમને તેડી લાવ. પ્રભુની સ્તુતિ કરતા મરિયમને તેડી લાવ. અને મરિયમને તેડી લાવ. આજનું વચન પ્રાર્થના પ્રભુ આપણા સર્વને માટે આશીર્વાદિત કરે. પ્રભુનો જય થાય, પ્રભુને મહિમા મળે, પ્રભુની સ્તુતિ થાવ. યહોવા આપણા કાલાવાલા સાંભળે છે, આપણી પ્રાર્થનાઓને માન્ય કરે છે. પ્રભુના નામે એટલું ધન્યવાદ આપીએ એટલું ઓછું છે. પ્રભુ આપણી સહાય કરે, પ્રભુ આપણી મદદ કરે. આમીન. પ્રભુના
નામને ધન્યવાદ હોજો. 64 નંબરનું ગીત ગાયા અને પ્રભુના નામની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો દેતા. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો દેતા. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ. આકાશી સંદેશો આવ્યો ભરવાડો પાપ, ભરવાડો પાપ. રક્ષા કરતા કરતા ખેતરવા. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો દેતા. પ્રકાશ તેવો પાસે પડ્યો દયા બહુ ભયભીત, દયા બહુ ભયભીત. તારા ઈશ્વર મહિમા દીધો જે બહુ પ્રકાશી. કારણ ઈશ્વર મહિમા દીધો જે બહુ પ્રકાશી. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો દેતા. દૂધ દીલા તો ત્યાં દીધો ગીતો નહીં રોકા, ગીતો નહીં રોકા. વાતા સુરો તે જવના બહુવાન વાતા સુરો તે બહુવના. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો દેતા. ગુટ સેવા કીધી મળ્યો તાર આ, મળ્યો તાર આ. ના તારે સંભાળ્યો આવા, ના તારે સંભાળ્યો આવા. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો દેતા. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો દેતા. પ્રભુના નામને ધન્યવાદ હો. પ્રભુના નામને મહિમા પણ મળે, માન પણ મળે. પ્રભુની સ્તુતિ થાય, પ્રાર્થના કરીએ. હાલેલુયા, ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય. તમે અમારા પ્રભુ છો, અમારા રાજા છો, અમારા કાલાવાલા સાંભળો છો. અમારી પ્રાર્થનાઓના જવાબ પણ તમે આપો છો. અમારી પ્રાર્થનાઓ તમે માન્ય કરો છો. આભાર સ્તુતિ કરીએ છીએ. આજની આ ભક્તિમાં તમારું વચન આશીર્વાદિત રહ્યું એના માટે પણ ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમારા વિશ્વાસને વધારો. પ્રભુ અમને પ્રાર્થના કરવાનું બળ સતત આપતા રહો અને સતત એ પ્રાર્થનાની વેદી સળગતી રહે એવી આશીષ તમે પૂરી પાડો.
અમારો વિશ્વાસ વધારો. તમારો પવિત્ર આત્મા દરેક રસ્તા ખોલે, દરેક વ્યવસ્થા પૂરી પાડે. અમારા જીવનો તમારા હાથમાં સોંપીએ છીએ. જેઓ દાન આપવા માંગે છે એવા સ્કેનરમાં પ્રભુ તમારા નામમાં દાન મૂકે અને એ દાન દ્વારા એમને અદ્ભુત આશીર્વાદ મળે અને ફેથ કાલ્વરી ચર્ચ માટે જમીન લેવાય અને ફેથ કાલ્વરી ચર્ચ ઊભું થાય અને પ્રભુનું પરાક્રમ એમને કોઈ સારાવાનાની ખોટ પડવા ના દે. પ્રભુ આશીર્વાદ આપો, પ્રભુ મદદ કરો અને આ તમારા બાંધ કામમાં તમારા યોદ્ધાઓ ઉભા થઈને આપનારા બની રહે અને અમે આગળ વધીએ અને પ્રભુનો મહિમા થાય. જો આ વિડીયો સાંભળી રહ્યા છે એઓને પણ તમારા આશીર્વાદથી ભરપૂર કરો. એઓ નિરાશ છે કે હતાશ છે કે દુઃખી છે, પણ એઓની આશા તમે બનો. એઓના વિશ્વાસને વધારો, એઓની વિનંતીઓને, એઓની પ્રાર્થનાઓને પણ તમે માન્ય કરજો અને એઓને તમે પૂરું પાડજો અને જન્મ જયંતિનો આનંદ દરેક ઘરમાં જાય, દરેકને આશીર્વાદ આપે. એ જ અમારી પ્રાર્થના છે. જેવા જીવા તમારા હાથમાં સોંપાઈએ છે. ગભાણમાં જન્મેલા પ્રભુ, અમારા હૃદયની રાત ગાદીમાં તમે જન્મ અને અમે અમારું અર્પણ તમને કરીએ છીએ. અમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ તમને કરીએ છીએ. અમારો સ્વીકાર કરો અને તમારા રાજ્યને માટે, તમારા મહિમાને માટે અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં લાવો, લાયથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. પોતાના ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ ના આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે વિશેષ પ્રભુ જન્મ જયંતિનો આશીર્વાદ અમને મળે અને અમે જઈને સુવાર્તા આપીએ અને અમારી એવડી કોણ જોઈને લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરે. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ક્યાં છે? ખરેખર ક્યાં છે? ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. લગ્નમાં આશ્વત થાય, સેવકનું પ્રત્યેકરણ પૂરું કરો. આશ્વતની સાથે આમાંથી હંમેશ રહો. આમીન, આમીન, આમીન. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. જન્મ જયંતિનો આનંદ, આશીર્વાદ પ્રભુ તમ સર્વને પૂરો પાડે અને પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુ ખાસ એમની કૃપા પૂરી પાડે. એ જ પ્રાર્થનાને વિનંતી છે. આ સ્કેનર તમે જુઓ છો, પ્રભુના પરાક્રમમાં, પ્રભુના સામર્થ્યમાં ચર્ચ બાંધકામ માટે દાનનું સ્કેનર છે. આઈડી બેંક ખાતું છે. ફેથ કાલ્વરી ચર્ચનું ખુશીથી આપનાર ચાહે છે. તમે આ તમારા મોબાઈલમાં સેટ કરો અને બીજા મોબાઈલથી તમે આની અંદર દાન મોકલી શકો છો. જેઓ મોકલે છે એઓનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપીએ છીએ અને એમને યાદ રાખીશું. જ્યારે જમીન લઈશું ત્યારે અમે તમને બધાને બોલાવીશું અને તમે અમારા આનંદમાં ભાગીદાર બનશો અને પ્રભુ તમને એનો અનેક આશીર્વાદ આપશે. પ્રભુ તમારી સહાય કરે અને પ્રભુ એના સામર્થ્યમાં આ બહુ મોટું આયોજન છે, એ આયોજન સફળ કરે. પ્રભુનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. જેઓ દાન મોકલાવે છે બધાનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પ્રભુ તમ સર્વની દરેક જરૂરિયાત પૂરી પાડે અને નાતાલનો મહિનો બધા કુટુંબોને માટે આશીર્વાદિત થાય. નાતાલની શુભેચ્છા. પ્રભુનો જય હો, પ્રભુને ધન્યવાદ હો. ખ્રિસ્તની શાંતિ જે સર્વસમક્ષની બહાર છે તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. જન્મેલા પ્રભુની સલામ, પ્રભુના નામથી ધન્યવાદ હો. આમીન, આમીન.